નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કરવું, જેથી કરી તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે રાત્રે થોડું લેટ થઈ ગયું હતું, સેટઅપ ઉપર હતા નહીં, એને કારણે વિડીયો અપલોડ થઈ શક્યો નથી. એટલે આપણે રેકોર્ડ કરીએ છીએ 8 વાગે, બરાબર. એટલે થોડી સ્પીડ રાખશું, પણ જે વસ્તુ સમજવાની છે એ સમજી લેશું. ગઈકાલના વિડીયોની અંદર આપણે ક્લિયર એવી ચર્ચા થઈ હતી એનાલિસિસ વિડીયોમાં કે ભાઈ આ ઝોન છે એ રેઝિસ્ટન્સ છે અને આ ઝોન છે એ સપોર્ટ છે, બરાબર. આ ક્લોઝિંગ એરિયાની નીચે જો માર્કેટ જશે, બરાબર, તો પછી મોસ્ટ પોસિબિલિટી એવી છે, મતલબ કે ઉપરથી ટ્રેપ કરી અને નીચે ક્લોઝ કરશે અને ફરી જો રિટ્રેસમેન્ટ આવે તો શોર્ટ કરી શકાય, આવું મેં સમજાવ્યું હતું. અને ક્યાં સુધી તો કે પહેલો ટાર્ગેટ આ અહીંયા અને બીજો જો આની નીચે આવે તો ગેપ ફિલ થઈ જાય. તો આ ગેપ કમ્પ્લીટલી ફિલ થઈ ગયો છે, બરાબર. અને આ જ એરિયામાંથી ફરી શું થયું છે તો કે બાઉન્સ બેક, બરાબર. એટલે કોઈ ટૂંકમાં આશ્ચર્ય થાય એવી કોઈ ઘટના છે નહીં. બીજી વસ્તુ, ડે લો બ્રેક થયો છે, મતલબ કે ફર્સ્ટ 15 મિનિટનો સ્વિંગ બ્રેક થયો છે અને રિટેસ્ટ માર્યો છે, ત્યાંથી ડાઉન આવ્યું છે, બરાબર. તો સમજી લઈએ પ્રીમિયમની અંદર શું થયું છે અને ત્યાં પ્રીમિયમમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી. બીજી એક ખાસ વાત કે ગઈકાલે જે ઇન્ડિયા બુલ્સની વીસી હતી, જે મિત્રોને કન્ફ્યુઝન થતું હતું, એ મિત્રોના જે ક્વેરી હતી એ સોલ્વ થઈ છે કે નહીં એ જરા મને વોટ્સઅપમાં મેસેજ કરજો, બરાબર. અને સાથે સાથે ઇન્ડિયા બુલ્સની અંદર એક યોગેશભાઈ કરીને હતા, એની એક ક્વેરી હતી કે સાહેબ ટ્રેડ કોપી થઈ શકે આમાં? સાહેબ જો ટ્રેડ જોઈ શકતા હોય તો બીજા કોઈ મિત્રો જોઈ શકશે? તો તમારા એકાઉન્ટ મારા અંડર વોચ છે એટલે હું જોઈ શકું છું, અને એ પણ તમારા ટ્રેડ પંચ થયાની 5 મિનિટ પછી મને એ ડેટા બતાવે છે, મિનિમમ 5 મિનિટ, બરાબર. એટલે ટ્રેડ કોપી થવાનો કોઈ પ્રશ્ન આવશે નહીં. અને બીજી વસ્તુ કે મારા સિવાય બીજું કોઈ એ જોઈ શકશે નહીં. એટલે આ જે મિત્રની ક્વેરી હતી એ સોર્ટ આઉટ કરી દીધી છે. સમજી લો પ્રીમિયમની અંદર એક સરસ મજાનો આપણે એક પ્રેડિક્શન કર્યું હતું કે ભાઈ 29 ને નીચે બ્રેક કરે, આ બ્રેક અને ફરી ઉપર આવીને ક્લોઝ કરે, તો નેક્સ્ટ કેન્ડલ ઉપર આવીને ક્લોઝ કરી છે, મસ્ત મજાનું રેઝિસ્ટન્સ સુધી ગયો છે. આ એરિયાથી પણ ટ્રેડ બનતો હતો લોજિક મુજબ. કોર્સવાળા મિત્રોને ખ્યાલ હશે કે ભાઈ અહીંયાથી શું કામ ટ્રેડ બનતો હતો, બરાબર. તો આ જગ્યા પરથી પણ પરફેક્ટ ક્લિયર કન્ફર્મેશન સાથે ટ્રેડ બનતો હતો, બરાબર. તો મસ્ત મજાનો ટાર્ગેટ પુટની અંદર મળ્યો. અને એક વસ્તુ એ સમજજો, આ માર્કેટની અંદર શું થઈ શકે, 120 વાળું પ્રીમિયમ લાસ્ટ મોમેન્ટ ઉપર 0 થઈ જાય છે, બરાબર. એટલે કોઈ પણ ટ્રેડને ટોપ ઉપર બાય કરવાનું એવોઇડ કરવું, આટલા માટે કહું છું, બરાબર. મસ્ત મજાનું આ પ્રીમિયમ 10 રૂપિયા 11 રૂપિયાની આજુ ઉપર નીકળું, ફરી પાછું તમને 5-6 રૂપિયા લેવા મળ્યું, તો તમારી નજર હોવી જ જોઈએ આના ઉપર કે અહીંયા હવે 5 રૂપિયા દેવામાં આપણે બરબાદ થવાના નથી. ત્યાંથી 25 થી 27 હાઈ મારે છે, બરાબર. તો કેપિટલ 4x થાય. સમજી લ્યો આપણે જે લાઈવ માર્કેટની અંદર જે પ્રીમિયમ શેર કર્યું હતું. હવે ક્લીન વસ્તુ હતી ભાઈ કે આ પ્રીમિયમને અહીંયા તો બાય કરાય જ નહીં, એ મને તમને બધાને ખબર પડે છે, બરાબર. કેમ કે નીચે 2 સપોર્ટ છે, એક જ કેન્ડલની અંદર આ કેપિટલ વાઇપ આઉટ કરી દી. તો એક એટેમ્પ્ટ મારવો હોય તો આમાં મારી શકાય. 30 રૂપિયાની આજુબાજુ એટેમ્પ્ટ મારવા મળતો હતો, બરાબર, 25-30ની આજુબાજુ. તો અહીંયાથી લગભગ આ પ્રીમિયમ 114 જતું જોવા મળ્યું. ભલે લાસ્ટ મોમેન્ટમાં 2 મિનિટમાં મોમેન્ટ આવી, બરાબર, પણ કેપ્ચર જે લોકો બેઠા હશે લાસ્ટ કેન્ડલની રાહ જોઈને, તો એને એક સારો એવો ટ્રેડ મળ્યો હશે. બાકી મોર્નિંગ વાળો ટ્રેડ એક પરફેક્ટ હતો. આ ટ્રેડને આપણે 80% ગણીએ કે ભાઈ 50% લોકોએ કેપ્ચર કર્યો હશે, બાકીના કરી શક્યા હશે નહીં. આજે નિફ્ટીના પ્રીમિયમ થોડા મોંઘા છે, એટલે સેન્સેક્સના 2 પ્રીમિયમ કવર કરી આપ્યા છે. નિફ્ટી સમજી લ્યો આજે પણ ગઈકાલની જેમ કાંડ થયો છે, બરાબર. પણ આજે મૂવમેન્ટ આવી છે પ્રીમિયમની અંદર, મૂવમેન્ટ આવી છે એનું રીઝન એ છે કે ફ્યુચર ઇન્ક્રીઝ થયું છે, બરાબર. માત્ર ને માત્ર સ્પોટ ઇન્ક્રીઝ નથી થયું, ફ્યુચરમાં પણ મૂવમેન્ટ છે. બીજી વસ્તુ કે ગિફ્ટ નિફ્ટી પ્લસમાં છે, બરાબર. એટલે જોવાનું એ રહ્યું કે ગેપ અપ કેટલો ઓપન થાય છે. પણ એક વસ્તુ યાદ રાખવાની,
આ છે મિડલ લેવલ છે 24,520. આની ઉપર આપણે ઉપર છે, બરાબર, અને આની નીચે આપણે નીચે છે, યાદ રાખજો, બરાબર, મારા મત મુજબ. હવે મોર્નિંગમાં જો આ એરિયામાં ક્યાંક ફ્લેટ ઓપન થઈ જાય, બરાબર, અને આ લેવલને રિસ્પેક્ટ કરી લે તો પેલો ટાર્ગેટ કયો મળી શકે? 665, બરાબર, અને આની ઉપર નીકળું તો 774 દર્શન થઈ જશે, બરાબર. ડાઉન સાઈડ માટે આ ઝોન બ્રેક થયું એટલે 415 દર્શન થઈ શકે, અને એની નીચે નીકળું તો પછી ખતરો છે, 24,312, 190 આવી શકે, બરાબર, અને એની નીચે પણ ફરી પાછો એક ગેપ છે, બરાબર. તો જોવાનું એરિયું માર્કેટ ઓપન ક્યાં થાય છે, બરાબર. પણ આપણે લેવલ મુજબ હાલશું, આનાથી વિશેષ વિચારશું નહીં. 190 એ સપોર્ટનું કામ કરશે. જો એ બ્રેક થશે તો ત્યાંથી પણ 150 પોઈન્ટની મુવમેન્ટ વન વે છે, બરાબર, કેમ કે આ ગેપ છે, જે આ ઝોન છે ને એ ગેપ છે વચ્ચે, બરાબર. તો આ ગેપ ફિલ કરશે માર્કેટ. સમજી લઈએ આપણે પ્રીમિયમ. થોડું વિડીયો ફાસ્ટ રાખશો એટલે જેથી કરીને તમારા સુધી વહેલો પહોંચે. વધારે કોઈ ચર્ચા કરશું નહીં આજના વિડીયોમાં. સમજી લઈએ 24,600 કોલ, અને 24,500 પુટ, બરાબર. સમજી લઈએ કે આમાં શું થઈ શકે. ધ્યાનથી સમજો. આ કોલ 112 ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરે. ક્યાં? 112 ઉપર, અને ફરી તમને 101 આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો પેલો ટાર્ગેટ નાનો જ છે ભાઈ, 140, બરાબર. આ યાદ રાખજો. અહીંયાથી હું 140 ઉપર વધારે સજેશન આપતો નથી. નીકળશે તો 166 સુધી જશે, પણ પોસિબિલિટી બહુ ઓછી છે, બરાબર. આ યાદ રાખજો. અહીંથી આપણે અહીંયા સુધી કન્ફર્મ માટે ટૂંકમાં મગજમાં ફિટ કરીને બેસી શકીએ. ભલે 100ની આજુબાજુ ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું, અહીંથી આમ ઉપર આવીને ક્લોઝ કર્યું, ફરી તમને અહીંયા ડીપ મળ્યું, તો અહીંયાથી 40 પોઈન્ટ માટે જઈ શકીએ, બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં 86ને બ્રેક કરે ડાઉનમાં, ફરી પાછું 86ની ઉપર ક્લોઝ કરે અને એનું રિટ્રેસમેન્ટ આવે, તો જ્યાંથી પણ બાય કરો છો ત્યાંથી પેલો ટાર્ગેટ 101, બીજો 112 અને ત્રીજો 140. અહીંયાથી ટાર્ગેટ છે પાછા, બરાબર. અહીંયાથી 2x પોસિબિલિટી ખરી, બરાબર. થર્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ 60ને નીચે બ્રેક કરે. કોને? 60ને, અને ફરી 60ની ઉપર નીકળે તો આ ક્લોઝિંગ એરિયા સુધી આપણે જઈ શકીએ. ક્યાં સુધી? આ ક્લોઝિંગ એરિયા સુધી, બરાબર. એના પછીનું એક નેક્સ્ટ કે ધારી લ્યો કે આ એરિયામાં 28ની આજુબાજુ આવે, સપોર્ટ લેતું દેખાય, અથવા તો આ એરિયામાં ક્યાંક 28 થી 30ની આજુબાજુ કે 35ની આજુબાજુ રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર નીકળે, બરાબર, તો પણ આની અંદર પાવર આવી શકે. પણ અહીંયાથી આમ નીચે તોડી નાખે ને ફરી આમ ઉપર નીકળે ને તો આને રેન્જની જરૂર નથી, તો આ રિટ્રેસમેન્ટ ઉપર ડાયરેક્ટ જઈ શકે, યાદ રાખજો. કેમ કે આ સપોર્ટ છે, અને સપોર્ટને બ્રેક કરે એટલે આ રેઝિસ્ટન્સ બની જાય, ને રેઝિસ્ટન્સની ઉપર નીકળે તો પાવર આવી શકે, યાદ રાખજો, બરાબર. તો એક મિત્રની ક્વેરી હતી, એ શોર્ટ આઉટ કરી દીધી છે, બરાબર, કે ભાઈ આ સપોર્ટ છે, સપોર્ટને બ્રેક કર્યો, બ્રેક કરીને ઉપર નીકળે તો અહીંયા રેન્જની જરૂર નથી, બરાબર. હવે 3 પોસિબિલિટી છે, બરાબર. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ અહીંયાથી બનવી હોય તો બની જશે, નહીતર પછી આ એરિયામાં આવશે ક્યાંય, બરાબર. પછી 60ની ઉપર નીકળશે તો આપણે એમાં પણ એટેમ્પ મારશું, પણ મોસ્ટ પોસિબિલિટી એવી છે કે આ એરિયામાં આવશે, અહીંયા રેન્જ બનાવશે, રેન્જનું બ્રેકડાઉન કરશે ને ફરી ઉપર નીકળશે તો 86 અને 101ના ટાર્ગેટ માટે જઈ શકીએ. આ બધામાં ઓપોર્ચ્યુનિટી સારી છે નીચેના લેવલેથી, પણ જો એવું બને તો ટોપ ઉપર આને આ 40 પોઈન્ટ કરતા મારા મત મુજબ વધારે એવોઇડ કરવું જોઈએ. હેવી ગેપઅપ ઓપન થઈ જાય 140ની ઉપર, ક્યાં? 140ની ઉપર, તો આ ઝોન છે એનો સપોર્ટ એરિયા છે 112, બરાબર. અને આ ઝોનમાં આવીને સપોર્ટ લેતું દેખાય તો ડે હાઈ સુધી જઈ શકે, બરાબર. જે ડે હાઈથી આવ્યું હોય ને ત્યાં સુધી જઈ શકે, બરાબર. તો જોઈ લઈએ પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. 24,500નો પી, બરાબર. સમજી લ્યો. જો મોર્નિંગમાં પ્રીમિયમ હેવી ગેપ અપ ઓપન થાય તો આ પ્રીમિયમ થશે 102ની નીચે, બરાબર, અથવા તો આ એરિયામાં ક્યાંય. તો એક વખત બેસ્ટ ઓપોર્ચ્યુનિટી 102ને બ્રેક કરે, ફરી ઉપર નીકળે,
અને એનું રિટેસ્ટ આવતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 144, સેકન્ડ 182. બરાબર, આ ફર્સ્ટ પોસિબિલિટી. મોર્નિંગમાં જ જો 78 ને બ્રેક કરી દે, બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, અને ફરી જો 78 ની ઉપર ક્લોઝ કરે તો એના રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 102, બીજો 130 અને ત્રીજો 182. બરાબર, અહીંયાથી 2x છે. થર્ડ પોસિબિલિટી કે ફ્લેટ ઓપન થઈ જાય અને આ ક્લોઝિંગ એરિયાની ઉપર આવીને આમ કરીને ક્લોઝ કરે અને ફરી તમને 130 સપોર્ટ લેતું દેખાય તો પેલો ટાર્ગેટ 182, એનાથી ઉપર નીકળે તો 230 અને 289 સુધીના ટાર્ગેટ મળી શકે. એમાં કોઈ નવીનતા છે નહીં. બરાબર, પણ જે જગ્યા ઉપર ઓપન થાય છે ત્યાંથી શું કરે છે, જે કન્ડિશનો મેં તમને આપી છે એ કન્ડિશન મુજબ હાલજો. નેક્સ્ટ સેન્સેક્સના 2 પ્રીમિયમ જોઈ લઈએ, એમાં શું થઈ શકે. સેન્સેક્સનું પ્રીમિયમ છે 78,700નો કોલ અને 78,200નો પુટ. સમજી લ્યો પહેલા કોલ, પછી આપણે પુટ બાજુ નજર નાખીએ. સૌથી પહેલું કન્ડિશન 220ની ઉપર ક્લોઝ કરે, ફરી તમને 185-90 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો 318ના ટાર્ગેટ માટે જઈ શકીએ. એની ઉપર નીકળે તો 400 ને 420 પણ નીકળે તો બરાબર, બાકી આ ટાર્ગેટ પણ નબળો નથી. સેકન્ડ પોસિબિલિટી કે એક વખત આને નીચે 158 ને તોડે, ફરી 158 ની ઉપર આવીને ક્લોઝ કરે, પણ સાથે સાથે આ ક્લોઝિંગ બીટ થઈ જવું જોઈએ અને પછી એનું રિટ્રેસમેન્ટ 158 આવે ને તો અહીંયાથી 2x છે, 158 થી 318. સમજી ગયા કે અહીંયાથી આમ ધારી લ્યો કે આ રીતના આવીને ક્લોઝ કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ આ એરિયામાં આવે તો અહીંયાથી આ પહેલો ટાર્ગેટ ને આ બીજો ટાર્ગેટ. આ સેકન્ડ ઓપોર્ચ્યુનિટી. થર્ડ ઓપોર્ચ્યુનિટી કે આ ઝોનની અંદર આવે, ક્યાં 62ની નીચે, અને ફરી પાછું 62ની ઉપર નીકળે. બરાબર, તો રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 158, બીજો 185. લાસ્ટ હીરો કે 6 રૂપિયાની આજુબાજુ આવીને જો સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો અહીંયાથી કમસે કમ 3x તો થઈ જશે. બરાબર, જ્યારે પણ આવે સપોર્ટ લે એક કેન્ડલ અને પછી એનું રિટ્રેસમેન્ટ આવે ને તો એન્ટ્રી કરી શકાય. 78,200નો પુટ શું થઈ શકે. વિડીયો થોડો 180ની સ્પીડમાં છે, પણ 2 વાર જોઈ લેજો એટલે તકલીફ ન થાય. ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ કે મોર્નિંગમાં આની નીચે ઓપન થાય 200ની આજુબાજુ અને ફરી આ ક્લોઝિંગની ઉપર ક્લોઝ કરી દે, ફરી એનું રિટ્રેસમેન્ટ 200 આવે તો પહેલો ટાર્ગેટ 292 અને બીજો 390. બરાબર, સેકન્ડ ઓપોર્ચ્યુનિટી કે 292ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરે, ફરી તમને 230, 35 કે 40ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો 390 અને 474ના ટાર્ગેટ માટે જઈ શકીએ. એના પછીની એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે 149ને નીચે તોડે, ફરી 149ની ઉપર નીકળે, રિટ્રેસમેન્ટ આવે અને આ જગ્યાથી એન્ટ્રી થાય ને તો પહેલો ટાર્ગેટ 200 અને બીજો 230, આ ક્લોઝિંગ એરિયા. બરાબર, ડાઉનમાંથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી બનશે તમને 93ની નીચે ક્લોઝ કરે, ફરી આની ઉપર ક્લોઝ કરે, રિટ્રેસમેન્ટ આવે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 149, બીજો 200 અને બીજો 230, અને આની ઉપર નીકળે તો જ 292નું આપણે સપનું જોશું, બાકી નહીં. બરાબર, તો આશા રાખું છું કે આ વસ્તુ ક્લિયરલી સમજાણી હશે. હાલ 1200-1500 વ્યક્તિઓ વિડીયો જોવે છે અને કોમેન્ટ આવે છે માત્ર 20 કે 30, તો કમસે કમ આટલા એફર્ટ પછી પણ જો આપ સૌ મિત્રોના રિવ્યૂ નથી આવતા તો હવે વિચારવું પડશે. તો જોઈએ આજે આપ સૌ મિત્રોનો કેવો સપોર્ટ રહી છે. બરાબર, બાકી અમારે પણ થોડું વિચારવું પડશે. બરાબર, તો આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે. વિડીયોને તમે શેર કરશો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ડિસિપ્લિન સાથે ટ્રેડ કરશો. બરાબર, ઓવર ટ્રેડિંગ કરશો નહીં. આજે ઓવર ટ્રેડિંગની ચર્ચા કરતા નથી, આવતીકાલના આજ સાંજના વિડીયોમાં આપણે કરશું, કેમ કે આજે ટાઈમ છે નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.